નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર હું જિગ્નેશ અડિયા ખેડૂત પાઠશાળામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસ અને સોયાબીનમાં આવતા પ્રશ્નો વિશે વાત કરવાના છીએ, જેમાં કપાસમાં ચૂસિયા જીવાત માટે કઈ દવાનો છંટકાવ કરવો, કેમ કે અત્યારે વરસાદ પછી કપાસમાં ગરમીના કારણે થ્રિપ્સનું પ્રમાણ વધારે જોવા મળે છે અને લીલા તડતડિયા અથવા લીલી પોપટીના કારણે કપાસના પાનની કિનારી બળી જાય છે અને લાલ પડે છે. તો એના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો એની માહિતી લઈશું. અને બીજી વસ્તુ એ કે સોયાબીનમાં ફૂગજન્ય રોગમાં પાનના ટપકા અને ઈયળના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો એની માહિતી લઈશું. સૌપ્રથમ આપણે વાત કરીએ કપાસમાં ચૂસિયા જીવાત માટે કઈ દવાનો છંટકાવ કરવો. તો પહેલી દવા છે અદામા કંપનીનું ટ્રાસિડ, જેમાં છે ડાયફેન્થીયુરોન અને સ્પિનોટોરમ. જો કપાસમાં થ્રિપ્સ અને સફેદ માખીનો પ્રશ્ન રહેતો હોય તો આ દવાનો 4 થી 6 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. હવે વાત કરીએ બીજી દવાની, તો બીજી છે ટાટા રાલિસ કંપનીનું ક્લેસ્ટો, જેમાં છે પાયરીફ્લુકવિનાઝોન 20%. જો તમારા કપાસમાં સફેદ માખીનો પ્રશ્ન વધારે રહેતો હોય તો આ દવાનો 20 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. ત્રીજી છે પીઆઈ કંપનીની કિફન, જેમાં છે ટોલ્ફેન પાયરાઇટ 15%, જે બધી પ્રકારની જીવાત માટે 30 થી 40 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો, જેમ કે થ્રિપ્સ છે, મોલોમચ્છી ગળો છે, લીલા તડતડિયા અને સફેદ માખી. હવે વાત કરીએ ચોથી દવાની, તો એ છે ટાટા રાલિસ કંપનીનું ટાટાફેન, જેમાં છે ફેનવલરેટ 20%. કપાસમાં આનો ઉપયોગ ચૂસિયા પ્રકારની જીવાતની સાથે સાથે ઈયળના નિયંત્રણ માટે બી કરી શકો છો, જેનો ડોઝ છે 40 થી 50 મિલી પ્રતિ પંપ. પાંચમી છે યુપીએલ કંપનીનું ઉલાલા, જે બધા ખેડૂત મિત્રો વાપરતા જ હોય છે, જેમાં છે ફ્લોનિકામિડ 50%, જે બધી પ્રકારની જીવાત માટે 6 થી 8 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો, જેમ કે થ્રિપ્સ છે, ગળો છે, લીલા તડતડિયા અને સફેદ માખી. જો થ્રિપ્સ અને બીજી ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય તો તમે કોર્ટેવા કંપનીનું ડેલિગેટ, જેમાં છે સ્પિનોટોરમ 11.7%, અને બીએસએફ કંપનીનું સેફિના અને એફિકોન જેવી જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ સોયાબીનમાં, તો અત્યારે ખેડૂત મિત્રોને ફૂગજન્ય રોગમાં ટપકાનો રોગ અને ઈયળના પ્રશ્નો રહેતા હોય છે, તો એના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો પહેલી ફૂગનાશક છે બેસ્ટ એગ્રોલાઇફ કંપનીનું બેસ્ટ લાઇન, જેમાં છે પાયરાક્લોસ્ટ્રોબિન 20%, જેનો તમે 20 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અને બીજી ફૂગનાશક છે ડ્યુપોન્ટ કંપનીનું ગેલેલિયો, જેમાં છે પિકોક્સીસ્ટ્રોબિન 22.52%, જેનો તમે 12 થી 18 મિલી પ્રતિ પંપના હિસાબથી છંટકાવ કરી શકો છો. હવે સોયાબીનમાં ઈયળના નિયંત્રણ માટે બાયર કંપનીનું વાયોગો છે, જેમાં છે ટેટ્રાનિલિપ્રોલ 18.18%, જેનો તમે 10 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અને ઈયળના નિયંત્રણ માટે બીજી દવાની વાત કરીએ તો બીજું છે અદામા કંપનીનું પ્લેથોરા, જેમાં છે નોવાલુરોન 5.25% અને ઇન્ડોક્ઝાકાબ 4.50%, જેનો તમે 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. ધન્યવાદ. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.